નમસ્તે મિત્રો, જય માતાજી। ઘણા બધા વિડીયો સામે આવ્યા છે જેમાં વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર આપણે આપતા રહેતા હોઈએ છીએ। ત્યારે આપણે એ પણ કીધું હતું કે તમારા આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ વરસાદ હોય ત્યાં વિડીયો મોકલજો। તો ઘણા બધા વિડીયો સામે આવ્યા છે અને ઘણા બધા ખતરનાક વિડીયો સામે આવ્યા છે। તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ, જેમાં એક ખેડૂત ભાઈનો આંબાનો જે પાક છે એ પણ ખરી ગયો છે, બધી કેરીઓ નીચે પડી છે, એની પણ પથ્થારી થઈ ચૂકી છે। એના વિશે પણ વાત કરશું। ઘણી જગ્યાએ માછલીનો વરસાદ થયો છે, એના વિશે પણ વાત કરશું। એક ભાઈના તરબૂચ પણ બજારમાં હાલતા થઈ ગયા છે વરસાદના પાણીમાં, તો એના વિશે પણ વાત કરશું। વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા વિડીયોને લાઇક કરીને વધુને વધુ શેર કરજો। જો હવે એક બાય એક જોઈ લઈએ કયા વિડીયો ક્યાંથી આવે છે અને એના વિશે વાત કરશું। તો જોઈ લો મિત્રો, સૌથી પહેલો વિડીયો સામે આવ્યો છે જુનાગઢ બાજુનો, જેમાં ખાસ કરીને જે આંબાના પાકો હોય છે દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ થતા હોય છે, તો એ બાજુનો છે એક ભાઈએ મોકલો છે અને જે ભાઈની જે કેરીઓ છે બધી નીચે પડી ગઈ છે અને એની વેદના વધુને વધુ વિડીયો શેર થાય, જેથી કરીને સરકાર તરફથી સહાય મળે એવી પણ ઈચ્છા છે। તો વધુને વધુ વિડીયો શેર કરી દેજો। એ ભાઈનો જે છે કેરીઓ નીચે પડી ચૂકી છે અને આંબા જે છે ઘણા બધા ભાંગી ચૂક્યા છે અને એનો વિડીયો મોકલ્યો છે ભાઈએ। તો એ ભાઈ ક્યાંના છે તો પાકી ખબર નથી, પણ જુનાગઢ બાજુના છે એટલી પાકી ખબર છે। તો એ વિડીયો પણ આપણે સામે આવ્યો છે। ત્યાર પછી વાત કરીએ તો એક ભાઈના તરબૂચ, તો આઈ થિંક આ વિડીયો તો તમે પહેલાં પણ જોયો હશે અને આપણે કદાચ 2 વર્ષ પહેલાં પણ આ વિડીયો અપલોડ કર્યો હતો। તો ભાઈ તમે આ જે વિડીયો મોકલ્યો છે એ લગભગ તમે ગમે એનાથી સોશિયલ મીડિયામાંથી લઈને મને મોકલી દીધો છે। તો લગભગ આ વિડીયો લગભગ 2 વર્ષ પહેલાંનો છે અને બે વર્ષ પહેલાં આપણે વિડીયો અપલોડ પણ કર્યો હતો। તો આ વિડીયો તો અત્યારે કાંઈ લાગુ પડતો નથી, કારણ કે આ વિડીયો જૂનો છે। ત્યાર પછી વાત કરીએ તો ઘણી જગ્યાએ જે છે માછલી વરસાદ, માછલી વરસી હોય એવો પણ વિડીયો સામે આવ્યો છે। તો આ વિડીયો આપણા ગુજરાતનો નથી અને આપણા ભારતનો પણ નથી, વિદેશનો છે, જે આપણે 3 વર્ષ પહેલાં અપલોડ કર્યો હતો અને એ વિડીયો ફરીથી આવ્યો છે સામે। તો આ એ જ વિડીયો છે। કદાચ એવું હોઈ શકે કે આ બીજી જગ્યાનો વિડીયો હોય અને સામે આવ્યો હોય, તો એવું પણ બની શકે છે, પણ પાકું નથી કહી શકતા। જો કે આપણા ગુજરાતનો તો નથી જ। ત્યારે વાત કરીએ વાવાઝોડું ક્યાં પહોંચ્યું અને ક્યારે આવશે। વાત કરીએ તો 25-26 તારીખે ફૂલ ભયંકર જે વાવાઝોડું છે એ ગુજરાતની નજીક આવવાનું છે। ત્યારે બધા જ જે દરિયાકાંઠાના વિસ્તાર છે, જેમાં ખાસ કરીને સુરત, ભાવનગર, મહુવા, ઉના એ આજુબાજુનો વિસ્તાર છે, તેને વધુ અસર રહેવાની છે। અને બાકી અંદર ક્યારે આવશે, લગભગ 29-28 એ આજુબાજુ અંદર આવશે અને ત્યારે જે અંદરના વિસ્તાર છે ત્યાં પણ વધુ અસર જોવા મળશે। બાકી દરેક અપડેટ સૌથી પહેલાં જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો। જય માતાજી।